માં વપરાય છે. ઓમ હા માતાજી. સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. પૂર્વ પક્ષીની એ જે દલીલ હતી કે ગૌણ પ્રત્યય હોય તો નિત્ય કર્મ કરતી વખતે જરૂરી નથી કે ખરા અર્થમાં પોતાને કરતા કહેતો હોય, અથવા તો ન મિથ્યા પ્રત્યય આવું કહું. મિથ્યા પ્રત્યય એટલે શું? ભ્રમ. અજ્ઞાનને કારણે જે મનુષ્યની બુદ્ધિમાં અહમ કરતા અહમ કરોમી આ જે ભ્રમ છે એ બધા જ અનર્થનું કારણ છે. બસ માણસને ખબર નથી એટલું જ કે હું કરતા ના હોઈ શકું, આત્મા કરતા ના હોઈ શકે. કર્મ બીજા સ્તરે થાય છે, આત્માની સન્નિધિમાં થાય છે. અને આત્મા વાસ્તવમાં એ એક શરીર પૂરતો મર્યાદિત નથી, એ તો સર્વવ્યાપક છે. નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપ એ આત્માનું મુખ્ય સ્વરૂપ છે. અને આવું આત્મ સ્વરૂપ, આવો આત્માનો જે સ્વભાવ છે, આ જે એનું સ્વરૂપ છે. અને કર્મ કરવા માટેની કોઈ અંદર લાક્ષણિકતા નથી, કોઈ ગુણધર્મો નથી. એટલે કર્મ થતું જ નથી આત્માના સ્તરે ક્યારેય. અને છતાંય જો આપણે એમ સમજતા હોઈએ કે હું કરતા, તો સ્વાભાવિક છે કે એ ભ્રમ છે. એટલે આ કર્તૃત્વ જે પ્રગટ થાય છે એ મિથ્યા પ્રત્યય કહેવાય. અને એ જ બધા અનર્થનું કારણ છે. એટલે સ્પષ્ટ મનુષ્ય એવું જ માને છે કે હું કરતા છું, હું કાર્ય કરું છું, અહમ કરોમી ઇતિ, આ એનો ખ્યાલ છે. પછી એ પ્રતિષિદ્ધ કર્મ કરતો હોય, નિષિદ્ધ કર્મ કરતો હોય, કે કોઈ નિત્ય કર્મનું અનુષ્ઠાન થતું હોય, નિષ્કામ કર્મ કરતો હોય, પુણ્ય કર્મ કરતો હોય, સત્કર્મ કરતો હોય, પણ અજ્ઞાન તો હોય જ બુદ્ધિમાં. અહમ કરોમી એ એનો ખ્યાલ તો રહેવાનો જ. એટલે બધા કર્મોનું મૂળ તો આ મિથ્યા પ્રત્યય છે. પૂર્વ પક્ષીને એવો આગ્રહ છે કે જ્ઞાનથી મોક્ષ મળે એ જરૂરી નથી, કર્મથી પણ મોક્ષ મળે. કેમ તો કે મોક્ષનું સ્વરૂપ તો પ્રાપ્ત છે, એ તો એ સ્વીકારે છે કે મોક્ષ તો સિદ્ધ જ છે, મોક્ષ સિદ્ધ કરવાની વસ્તુ નથી, એ તો એ સ્વીકારે છે. પણ એનો કર્મનો આગ્રહ છે, કારણ કે એ બધા જે પહેલો વિભાગ છે વેદનો, કર્મકાંડ વિભાગ, એમાં નિષ્ઠા ધરાવનારા લોકો છે. અને શ્રુતિના જે વાક્યો છે એનું અક્ષરશઃ પાલન કરનારા છે. એટલે શ્રુતિમાં નિત્ય કર્મ તો કરવા જ જોઈએ. કુર્વન્નેવ કર્માણી જીજીવિષે શતમ સમાહ. એટલે 100 વર્ષ સુધી મનુષ્ય જીવવાની ઈચ્છા રાખવી જોઈએ, પણ કર્મ કરતા કરતા. એટલે કર્મનું એમને બહુ જ મહત્વ હોય. અને માટે એની બુદ્ધિમાં એવી સમજ છે કે શ્રુતિનું કહેવું એ પ્રકારનું છે કે તમે કર્મની યોજના એવી બનાવો કે જે બાંધનારા કર્મો છે ને એને તમે છોડી દો. અને જે કર્મ શ્રુતિ કહે છે કે તમારે આખી જિંદગી કરવા જ જોઈએ, એ નિત્ય કર્મનું અનુષ્ઠાન ચાલુ રાખો. અને એ બધી વ્યવસ્થા દ્વારા તમને મોક્ષ મળશે. કેમ તો કે કર્મ તમને બાંધશે નહીં. જો આ સમજપૂર્વક કર્મ કરશો તો તમને કર્મ નહીં બાંધે. એટલે શંકરાચાર્યજી કહે છે શ્રુતિ આમાં પ્રમાણ છે મોક્ષ માટે. ન અન્ય પંથાઃ વિદ્યતે અયનાય. મોક્ષ માટે બીજો કોઈ માર્ગ જ નથી. અને જ્ઞાનાત કૈવલ્યમ વિદ્યા વિંદતે અમૃતમ. બ્રહ્મ વિદ્યાથી જ, આત્મજ્ઞાનથી જ મોક્ષ મળે, એનાથી જ અમૃત તત્વની પ્રાપ્તિ થાય. આ શ્રુતિનું વાક્ય છે અને શ્રુતિ એના માટે મોક્ષ માટે પ્રમાણ છે. અને કારણે શ્રુતિ પ્રમાણ બને છે. એટલે પછી આ એના સંદર્ભમાં બધી
આર્ગ્યુમેન્ટ દલીલો થઈ રહી છે. પૂર્વ પક્ષી વારાફરતી પોતાની દલીલો રજૂ કરે છે અને શંકરાચાર્યજી એમની વિચારધારામાં કેવા પ્રકારનો દોષ છે એ જણાવે છે, જેથી આપણે સમજાય કે કર્મકાંડી કે પૂર્વ પક્ષી કર્મઠ લોકોની જે દલીલ છે આપણી જ દલીલ છે. ખરેખર તો આપણે જાણતા નથી, કારણ કે આપણી સમજમાં એ બધું ઘૂસી ગયું છે અને આપણે એને જ્ઞાન કહીએ છીએ. જીવન તો આમ જ જીવાય, આ તો કરવું જ જોઈએ, આ વસ્તુ તો કેવી રીતે એટલે આખી જિંદગી કરવું જોઈએ. એટલે હજી આપણને બધો શ્રુતિનો ઉપદેશ છે એ જે પ્રકારે સમજવું જોઈએ એ પ્રકારે નથી સમજાયો. એટલે આપણી પોતાની નિષ્ઠા છે, આપણે કે ખોટા નથી, આપણી કર્મમાં નિષ્ઠા છે, કર્તવ્ય કરવામાં નિષ્ઠા છે, ફરજમાં નિષ્ઠા છે, તો સારી વાત છે. પણ છતાંય શ્રુતિનું તાત્પર્ય સમજવું જોઈએ અને મોક્ષ જેણે પ્રાપ્ત કરવો છે એણે બધી વસ્તુને સ્પષ્ટ રીતે સમજવી જોઈએ કે કર્મની મર્યાદા શું છે, ક્યાં સુધી કર્મ આપણને ઉપયોગી થાય એમ છે, અને માટે જીવનમાં પણ આપણે એ પ્રકારે પછી નિર્ણય લેવો પડે, એ પ્રકારનું જીવન જીવતા શીખવું પડે, કમિટમેન્ટ આપણું બદલાવવું જોઈએ. હવે સંસારીની મનુષ્યની રીત એવી હોય જીવન જીવવાની કે ભાઈ કર્મ તો કરવાના જ, ફરજ તો કરવી જ, ફરજ તો બજાવવી જ જોઈએ, એટલે કર્તવ્ય કર્મ તો કરવું જ જોઈએ. અને માણસ એનાથી ચાલે ત્યાં સુધી, શરીર ચાલે ત્યાં સુધી એના કર્મો કરતો હોય. કર્મ તો કરવા જોઈએ, સારી વાત છે, શરીરને માટે પણ સારું છે, એનો વિરોધ નથી. વિરોધ છે આપણી સમજનો, કે હું જ નક્કી કરું કે આ મારું કર્તવ્ય છે, બસ ત્યાં વાંધો છે. હવે તમારું કર્તવ્ય તમારે સમજવું જોઈએ. કર્તવ્ય એક જ છે કે આત્મા સ્વરૂપને જાણવું. આત્મજ્ઞાન કે સહેલી વસ્તુ નથી, એ પણ સમજવું જોઈએ. આપણને એમ કે આપણું ઘરનું કામ કરતા કરતા આત્મજ્ઞાન મળી જાય, ઠીક છે, આપણને થોડીક સમજ પ્રાપ્ત થાય, પણ નિષ્ઠા માટે તો ઘણો બધો પુરુષાર્થ જોઈએ, ઘણું બધું છોડવાનું છે. પાર વગરની વસ્તુઓ આપણી બુદ્ધિમાં, આપણા મનમાં ઘર કરી ગઈ છે અનાદિકાળથી. એટલે બધી વસ્તુઓને ધીરે ધીરે એનો સફાયો કરવો અને આત્મતત્વનું સ્વરૂપ જેવું છે એવું સમજવું, એના માટે બહુ બધો પુરુષાર્થ જોઈએ. એટલે કોઈ એવું માની લે કે અમે ઘરમાં રહીને કરીએ છીએ, અમુક સમય કરીએ છીએ અને થઈ જાય બધું. ઘરમાં રહીને કરવું સારામાં સારું છે, પણ ઘરમાં રહીએ એટલે પછી બધી જવાબદારી આપોઆપ વળગે, બધી ચિંતાઓ આસક્તિઓ પણ હોય જ આપણી અંદર. એટલે પછી આપણે એવું માનીએ કે આ તો હોય જ ને, આ તો કરવાનું જ હોય ને, એટલે વૈરાગ્ય ના આવે આપણી અંદર, અને આપણે સંસારને પકડીને જ બેઠા હોઈએ. અને કર્તૃત્વ તો છે જ પહેલેથી આપણી અંદર, અને ભાવના પણ હવે એવી દ્રઢ થઈ. એમાં જે મહત્વ બુદ્ધિ હતી એ પણ હવે એ તો હોય જ પાછી. કર્તવ્યમાં મહત્વ બુદ્ધિ હોય, ફરજમાં મહત્વ બુદ્ધિ હોય, અને જેના માટે કર્તવ્ય કરવું છે એના માટે પરમ આસક્તિ પણ હોય, એ આપણો આશ્રય પણ હોય. એટલે આપણે જે બધું કરવાનું છે એવું માનીને જે આપણે કરીએ એ સમજ સુધારવાની જરૂર છે. ભલે આપણે ઉપયોગી થઈએ ઘરમાં, અમુક આપણે કરવું પડતું હોય કરીએ, પણ સમજ આપણી સ્પષ્ટ હોવી જોઈએ. નહીતર પછી આપણે જાતે જ એવું માની લઈએ કે આ કર્તવ્ય છે, તો શંકરાચાર્યજી કહે છે કે ના, નિત્ય કરવાનું અનુષ્ઠાન એમાંથી પણ મુક્તિ છે, એ પણ છોડવા જ પડે. એ ભલે જ્ઞાનથી છોડીએ આપણે, પણ એમાં આપણી સમજ તો સ્પષ્ટ હોવી જ જોઈએ. એટલે પૂર્વ પક્ષીની છેલ્લી દલીલ એવી હતી કે ભાઈ આ મનુષ્યની અંદર પણ વિવેક તો છે જ, આત્માનો વિવેક હોઈ શકે, સ્વીકાર્ય છે, પણ જ્યારે એ કર્મ કરવાનો આગ્રહ રાખે છે તો પછી મિથ્યા પ્રત્યય હોય જ. પૂર્વ પક્ષી કહે છે કે કદાચ એ ગૌણ પ્રત્યય હોય તો. એટલે શંકરાચાર્યજી કહે છે, જુઓ ભાઈ, ગૌણ પ્રત્યય છે, એનું એક સ્થાન છે જીવનમાં, એનો ઉપયોગ થતો હોય છે, પણ ગૌણ પ્રત્યયથી મુખ્ય કાર્ય સિદ્ધ થતું નથી. હવે મિથ્યા પ્રત્યયથી શું થયું છે? મિથ્યા પ્રત્યયથી આપણા જીવનમાં જે અનર્થ સર્જાયો છે દરેકના જીવનમાં, એટલે કે આખા જગતમાં એ જ વ્યાપ્ત છે, એવો અનર્થ ગૌણ પ્રત્યયથી ના સર્જાય. મિથ્યા પ્રત્યય એટલે દેહાત્મ બુદ્ધિ, પછી એમાંથી અહમ કરતા, અહમ ભોગતા, અને જે જીવન જીવાય છે, જે વ્યવહાર થઈ રહ્યો છે મનુષ્ય દ્વારા, એટલે એવી જ્યારે એની સમજ છે જ કે હું દેહ છું, બસ પછી હું અને મારું એ જ હોવાનું એના જીવનમાં, અને આ જ અનર્થ છે. અહીંથી જ શરૂઆત થયેલી છે.
અને એમાંથી કેટલું બધું છે પછી એનો તો કાર્ય પાર વગરનું કાર્ય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એ તો બધું ખરું જ. યોગની ભાષામાં કહીએ તો અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, પંચક્લેશ. અને એ આપણો સંસાર છે. આ બધો અનર્થ કહેવાય. એટલે હવે જ્યારે હું એમ માનું કે ના હું આનાથી આ કરીશ એટલે મુક્ત થઈ જઈશ, પેલું કરીશ એટલે મુક્ત થઈ જઈશ. આવી જે મારી સમજ છે એ અનર્થનું પરિણામ છે. હું આ કરીશ અને મુક્ત થઈ જઈશ એ જ અનર્થ છે. એટલે દસમો જ્યારે એમ કે હું આટલું કરીશ એટલે મને દસમો મળી જશે, તો સ્પષ્ટ છે કે એનું અજ્ઞાન છે આવું જ્યારે કહે છે ત્યારે. કેમ તો કે દસમો મેળવવાની વસ્તુ જ નથી અને એની નિષ્ઠા કરવામાં છે કે હું આ રીતે શોધીશ, પહેલી રીતે શોધીશ, આ અનુષ્ઠાન કરીશ, પહેલું અનુષ્ઠાન કરીશ. અનુષ્ઠાનનો વાંધો નથી, એની પ્રવૃત્તિનો વાંધો નથી, એની યોજનાઓનો પણ વાંધો નથી, પણ દસમાને શોધવા માટે જે એના બધા પ્રોગ્રામ છે એ એનું અજ્ઞાન વ્યક્ત કરે. એમ આપણા જીવનમાં પણ જાત જાતની યોજનાઓ બધી છે. સુખ માટે જે છે એ અજ્ઞાનને જ અભિવ્યક્ત કરે. પછી જ્યાં આસક્તિ હોય એના માટે આપણે રાગ હોય અને જ્યાં આસક્તિ નથી એના માટે દ્વેષ હોય. એટલે રાગ દ્વેષ પણ આપણા ચિત્તમાં ભરપૂર હોય અને એને ધ્યાનમાં રાખીને આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ, વ્યવહાર કરતા હોઈએ, નાના મોટા સૌ કોઈ વ્યવહાર એનું નિયંત્રણ રાગ દ્વેષ જ કરતા હોય. એટલે આ બધું અનાદિકાળથી આપણા ચિત્તમાં છે. નિત્ય કર્મ શું કરે? ધીરે 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 આપણને એ રાગ દ્વેષ દૂર કરતા શીખવાડે. એમાંય ઘણા જન્મ લાગી જાય. તો આપણે જ્યારે નિરીક્ષણ કરીએ ત્યારે સમજાય કે કેટલા બધા રાગ દ્વેષ છે નિત્ય કર્મમાં. એટલે આપણે કેટલા મોટું નિષ્કામ કર્મ કરીએ. એકાદુય નિષ્કામ કર્મ આપણાથી થતું નથી હોતું. તમે એમ કહેશો કે ના અમે ઘરમાં ક્યાં કોઈ ફળની આશા રાખીએ છીએ, અમે બધી સેવા કરીએ જ છીએ ને. એ તો આપણું છે એટલે કરીએ છીએ. મારાપણું છે એટલે કરીએ છીએ. આસક્તિ છે એટલે કરીએ છીએ. બાકી નિષ્કામ કર્મ તો આખી દુનિયાને સમાવી લેવા હોય, બધાના માટે હોય. આપણા મનમાં કેવો ભાવ નથી એટલે રાગદ્વેષ છે ત્યાં સુધી, નહીતર પછી જેવું એમ લાગે કે આના અહીંથી કંઈ મળતું નથી આપણને, દુઃખ મળે છે એટલે પછી વળી પાછા સ્થિતિ બદલાઈ જાય, છોડી દઈએ આપણે અથવા એ આપણને છોડી દે. એટલે તો મોટા ભાગના વિભક્ત કુટુંબો છે આને જ કારણે. હવે નિત્ય કર્મનું તો ક્યાં અનુષ્ઠાનની કોઈ કલ્પના જ નથી રહેતી. કોના માટે તમે સેવા કરો? બધા સ્વતંત્ર રહેતા હોય તો તમે કોના માટે સેવા કરવાના? એટલે સેવાની ભાવનાથી કર્મ થાય છે એ તો રહ્યું જ નથી. આ તો સાધક જે ગંભીર સાધક છે જેણે સેવા કરેલી છે અને હજી કર્મમાં આગ્રહ છે તો એને સમજવાની જરૂર છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે એ નિત્ય કર્મ કરતો હોય તો પણ મિથ્યા પ્રત્યય છે અને મિથ્યા પ્રત્યય જ બંધનનું કારણ છે. માટે એ ભ્રમ મિથ્યા પ્રત્યય એ દૂર કરવા માટે આત્મજ્ઞાન જોઈએ છે. એના વગર દૂર ના થાય. એટલે પૂર્વ પક્ષી કહે છે કે મિથ્યા પ્રત્યય ન હોય અને ગૌણ પ્રત્યય હોય એવું ના બને. અને કર્મ કરતો હોય કેમ તો કે એની અંદર વિવેક તો છે જ આત્મા અનાત્માનો અને મોક્ષ તો સિદ્ધ જ છે. એટલે અમુક પ્રકારના નિત્ય કર્મો જ્યારે કરે છે ત્યારે ચિત્ત શુદ્ધિ થાય અને ભવિષ્યમાં ફળ પણ ના મળે અને બીજા બધા કર્મો પણ હવે એને એનું ફળ આપવાના નથી એટલે મોક્ષ એને મળી જ જવાનો ને. ચિત્ત શુદ્ધિ થઈ એટલે આત્મ સ્વરૂપમાં નિષ્ઠા, આત્મ સ્વરૂપમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની જ છે એવું એનું વિચારવાનું છે. એટલે એ બધું તો આગળ બહુ બધી ચર્ચા કરી શંકરાચાર્યજી. કહું કે સંચિત કર્મો છોડવાના નથી. જે આ જન્મમાં ફળ આપવા આવ્યા જ નથી, પ્રગટ થયા જ નથી, એ કર્મો તો અકબંધ છે. એ ભોગવવા તો આવું જ પડશે. એનાય પાપ કર્મ, પુણ્ય કર્મ બધું જ હોય અને બધું ભોગવવા માટે મનુષ્ય ક્યારેક તો આવવું જ પડે. એટલે એને મોક્ષ મળવાની સંભાવના નથી જ. એ વસ્તુ સમજાવી. પછી આ ગૌણ પ્રત્યય એને ધ્યાનમાં રાખીને શંકરાચાર્યજી કહું ગૌણ પ્રત્યય શું વસ્તુ છે અને ગૌણ પ્રત્યય નું પર્પસ શું છે? ગૌણ પ્રત્યય દ્વારા તમારું ધ્યેય પ્રયોજન શું છે? એટલે આ મારો પુત્ર એ તો મારો આત્મા જ છે એવું જ્યારે કોઈ કહે કે આ ગાય એ મારા પ્રાણ છે
આ બધાને ગૌણ પ્રત્યય કહેવાય. પુત્ર કે આત્મા નથી, પણ આત્માની જેમ પ્રિય છે. પિતાને એટલો પ્રેમ છે પુત્ર માટે, એટલે સ્વાભાવિક જ રીતે પુત્ર માટે એવું કહે કે મારો પુત્ર મારો આત્મા છે. ગાયની કાળજી રાખનાર, એને ગાય માટે પ્રેમ હોય તો સ્વાભાવિક છે એવું કે ગાય મારો પ્રાણ છે. દેવદત્ત સિંહ, અયમ દેવદત્ત સિંહ. આ દેવદત્ત એ સિંહ જેવો શક્તિશાળી છે, પરાક્રમી છે, અથવા તો ક્રૂર છે કે શૂરવીર છે. એટલે આ ગૌણ પ્રત્યય થયો. માણવક અગ્નિ, બાળક કે વિદ્યાર્થી અગ્નિ જેવો તેજસ્વી છે. એટલે એના ચહેરા ઉપર તેજ છે. પૈંગલ્યમ, હવે સમાનતા છે સિંહમાં અને દેવદત્તમાં, એના ગુણોમાં સમાનતા જરૂર છે, પણ કાર્યમાં ભેદ છે. એટલે સિંહનું મુખ્ય કાર્ય જે છે એ દેવદત્તને સિંહ કહેવાથી, એ સિંહનું મુખ્ય કાર્ય જે છે એ દેવદત્ત ના કરી શકે. સિંહ દ્વારા થતું કાર્ય દેવદત્તથી સિદ્ધ ના થાય. એટલે ગૌણ પ્રત્યેની મર્યાદા છે, એ ખાલી પ્રશંસા માટે છે. પ્રશંસા કરવામાં આવી એટલે હવે દેવદત્ત સિંહની જેમ, સિંહ જેવો છે એવું કહું એટલે સિંહની જેમ શિકાર કરતો થઈ જાય કે શિકાર કરી શકે એવું ના બને. દેવદત્ત જ રહે. એટલે મુખ્ય કાર્ય સિદ્ધ ના થાય. તમે વિદ્યાર્થીના વખાણ કર્યા કે તેજસ્વી છે, તો એનાથી એ અગ્નિ જેવો તેજસ્વી તમે કહો, પણ અગ્નિ તો બાળવાનું પણ કામ કરે છે, તો વિદ્યાર્થી કે બાળવાનું કામ ના કરે. એટલે એની મર્યાદા હોય, મુખ્ય કાર્ય કરી ના શકે. પુત્ર માટે પણ, પુત્ર મારો આત્મા છે એમ કોઈ કહે તો એ ગૌણ પ્રત્યય થયો. પણ પુત્રના ભોજન કરવાથી પિતાનું પેટ ભરાય જેવું ના બને. પિતાનું મુખ્ય કાર્ય, એને ભૂખ લાગી હોય, એને પેટ ભરવું હોય તો પોતે ભોજન કરવું પડે. પુત્રના ભોજન કરવાથી પોતે ધરાય જેવું ના બને. થોડાક કલાક ચાલે. બાળક માટે પ્રેમ હોય એટલે માતા પણ બાળકને પહેલા ખવડાવે, ન વધે તો કઈ નહીં, પણ પછી કંઈક તો ખાવા માટે જોઈએ ને, માતા હોય કે પિતા હોય. આમ પુત્રના કાર્યથી માતા પિતાનું કાર્ય સિદ્ધ થતું નથી. એટલે ગૌણ પ્રત્યે કશું મુખ્ય પરિણામ લાવતું નથી, અથવા કોઈ એવું એ ગૌણ પ્રત્યેથી એ વ્યક્તિમાં એવો કોઈ પ્રભાવ પડતો નથી, એવું પરિવર્તન આવતું નથી. પ્રશંસા માટે છે. ચાલો દેવદત્તની પ્રશંસા થઈ, પણ એ પ્રત્યેથી કઈ દેવદત્ત એવું ના સમજવા માંડે કે હું સિંહ છું. પેલો વિદ્યાર્થી એવું ના સમજવા માંડે, એનો નિર્ણય એવો ના થઈ જાય કે હું અગ્નિ છું. એ કહેવા માટે. જ્યારે અહીંયા તો અહમ કરતા એ કહેવા માટે નથી કરતો માણસ કહેતો, એ સમજી જ રહ્યો છે અહમ કરતા. એટલે ગૌણ પ્રત્યય નથી. એની સમજ જ એવી છે કે હું અહમ કરોમી. શંકરાચાર્યજી આ સમજાવવાનો પ્રયાસ કરે છે. જુઓ, એની સમજ જ છે કે હું કરતા છું એમ કહીએ એટલે અહમ ભોગતા આપી, હું ભોગતા છું એ પણ નક્કી થઈ ગયું. અહમ કરતા, અહમ ભોગતા એ મિથ્યા પ્રત્યય છે. ગૌણ પ્રત્યય કેવી રીતે કહેવાય? જો ગૌણ પ્રત્યય હોય તો ખરેખર પોતાને કરતા ભોગતા સમજે નહીં, અને પોતાને કહે પણ નહીં કે હું કરતા હું ભોગતા. ખાલી કર્મમાં કર્તૃત્વ જોઈએ એટલે કર્મ કરતો હોય, ચાલો હું કર્મ કરી રહ્યો છું, હમ કરતા એવો એનો ભાવ છે, કદાચ એવું કહો તમે, પણ સમજ ના હોય. જેમ નાટકમાં કોઈ વ્યક્તિ ભાગ લેતી હોય તો એ ભિખારી બને, તો એ વખતે હું ભીખ માંગુ છું એની બુદ્ધિમાં એવી સમજ હોય, પણ એ ગૌણ પ્રત્યય થયો. પોતાની ભિખારી સમજતો નથી. ભીખ માંગવાનું કાર્ય કરવા છતાંય એ કે ભિખારી બનીએ નથી જતો, પોતે પોતાને ભિખારી માનતો પણ નથી, અને એવા બુદ્ધિમાં એ પ્રકારના પ્રત્યયથી એક્ટિંગ કરવાથી ખરા અર્થમાં ભિખારી બની પણ નથી જતો. કોઈ પરિવર્તન નથી આવતું એનામાં. કોઈ એને એ નિર્ણયથી એ પ્રભાવિત નથી થતો. જ્યારે આપણી બુદ્ધિમાં જે નિર્ણય છે, મનુષ્યની બુદ્ધિમાં જે પ્રત્યય છે કે હું આ દેહ છું અને હું કરતા છું, ભોગતા છું, એ નિર્ણયથી એ મનુષ્ય એટલો બધો પ્રભાવિત થયેલો છે કે જીવત્વને પ્રાપ્ત થયેલો.
જન્મ મૃત્યુને પ્રાપ્ત થયેલો, આવી દશા છે એની. અને પોતે આનંદ સ્વરૂપ હોવા છતાંય, સુખ સ્વરૂપ હોવા છતાંય સુખને શોધી રહ્યો છે, ભટકી રહ્યો છે જીવનમાં, અને જન્મો જન્મોથી, અનાદિકાળથી. અને આટલા સંચિત કર્મો જમા કરેલા છે એટલે એના ચિત્તમાં આ બધા સંસ્કારો છે એના. એટલે કઈ રીતે અનંતતાને પ્રાપ્ત કરી શકે, કઈ રીતે પૂર્ણતાને, મુક્તિને, પરમાનંદને, નિત્યતાને એ જાણે કે ઓળખતો પણ નથી. આવું સાંભળવામાં એને રસ નથી પડતો. એ જ બતાવે છે કે કક્ષાએ ઉતરી ગયો છે. એટલે કેવા જીવત્વપણાને એને પ્રાપ્ત કરેલું. શેને કારણે? પેલા પ્રત્યયને કારણે. એટલે ગૌણ પ્રત્યેથી આવું ના થાય. માટે આ ગૌણ પ્રત્યય નથી અહમ કરોમી. એના દરેક કર્મમાં એ વસ્તુ અભિવ્યક્ત થાય જ છે. એટલે અજ્ઞાનને સમજાવી રહ્યા શંકરાચાર્ય. કેવું આપણા જીવનમાં ઘનઘોર અજ્ઞાન છે અનાદિકાળથી. અને માટે કર્તૃત્વના મૂળમાં આપણે ના જઈએ. કર્મોનું સ્થાન છે, કર્મનું કોઈ ના પાડતું નથી. કર્મ તો શ્રુતિ કહે જ છે, આગળ એની ચર્ચા આવશે. શ્રુતિ કહે છે, પણ શ્રુતિ એવું કહેવા પાછળ એક એનું પ્રયોજન છે કે તમે જ્ઞાન માટે કેવી રીતે તૈયાર થાઓ. બાકી શ્રુતિને પણ કર્મ કરાવવામાં કોઈ રસ નથી. એટલે શ્રુતિનું મુખ્ય તાત્પર્ય જીવને મોક્ષ અપાવવાનું જ છે. મોક્ષ શાસ્ત્ર છે ને, ગીતા, ભગવદ ગીતા, ઉપનિષદ. એટલે એમનું તાત્પર્ય તો જીવને મુક્ત કરવાનું, મોક્ષ અપાવવાનું, બંધન વધારવાનું નથી. એટલે ગૌણ પ્રત્યે વિશે ચર્ચા ચાલી રહી હતી. દેહાદિ સંગાતે અહમ પ્રત્યય ગૌણ ન મિથ્યા ઇતિ ચેત. આ દલીલ હતી એમની. શંકરાચાર્યજી કહે છે ન તત્કાર્યેષુ અપી ગૌણત્વ ઉપપત્તે. ગૌણ પ્રત્યેથી એના કાર્યમાં પણ ગૌણતા જ સિદ્ધ થાય છે. એટલે કે ખરેખર દેવદત્તા સિંહ નથી બની જતો, કે માણવક અગ્નિ નથી બની જતો. એ પ્રત્યેની મર્યાદા છે. આત્મીય દેહાદિ સંઘાતે અહમ પ્રત્યય ગૌણ યથા આત્મીય પુત્રે આત્મા વૈ પુત્ર નામાસી. અહીંથી આપણે શરૂ કરવાનું છે. આત્મીય દેહાદિ સંગાતે અહમ પ્રત્યય ગૌણ આત્મીય દેહાદિ સંગાતે, જે પોતાના આત્મીય છે એમના શરીરમાં અહમ પ્રત્યય ગૌણ આત્મીય પુત્રે, જેમ કે પોતાનો પુત્ર, તો એનું શરીરે જુદું છે, પોતાનું શરીરે જુદું છે. પણ છતાંય એ પોતાના પુત્ર માટે એવું કહે છે આત્મા વૈ પુત્ર નામાસી. આ તો મારો પુત્ર છે. ઇતિ લોકે ચાપી લોકે ચાપી મમ પ્રાણઃ એવ અયમ ગૌઃ ઇતિ તદ્વત ન એષઃ અયમ મિથ્યા પ્રત્યયઃ. મિથ્યા પ્રત્યય તો સ્થાણુ પુરુષયોઃ આગૃહ્યમાણ વિશેષયોઃ. આ ચર્ચા પણ થઈ ગઈ છે. મિથ્યા પ્રત્યય કોને કહેવાય અને ગૌણ પ્રત્યય કોને કહેવાય? પુત્રમાં જે આત્મબુદ્ધિ છે અને ગાયમાં જે પ્રાણ બુદ્ધિ છે એ ગૌણ પ્રત્યય થયો. મિથ્યા પ્રત્યય હતું. મિથ્યા પ્રત્યય કોને કહેવાય? તો કે તમે ઝાડના ઠૂઠાને
ચોર એવું કહો તો માણસ, ચોર એટલે માણસ, કોઈ માણસ કહો તે મિથ્યા પ્રત્યય થયો. અને એમાં સ્પષ્ટ અવિવેક છે. કયો અવિવેક છે? તો કે ઝાડના ઠૂઠાનું જ્ઞાન નથી તમને અને માણસનું પણ જ્ઞાન નથી. એટલે બંનેના લક્ષણો જુદા જુદા છે, વિશેષતા જુદી જુદી છે, ઝાડના ઠૂઠાની અને મનુષ્યની. પણ એ વખતે બુદ્ધિમાં એ ભેદ નથી અને તમે ઝાડના ઠૂઠાને ચોર કહો છો. એટલે મિથ્યા પ્રત્યય આનું નામ છે. ન ગૌણ પ્રત્યયસ્ય મુખ્ય કાર્યાર્થત્વમ અપી કरणः સ્તુત્યર્થમ અધિકરણ સ્તુત્યર્થમ અથવા તો અધિકરણ સ્તુત્યર્થત્વાદ લુપ્તોપમા શબ્દેન. ગૌણ પ્રત્યય છે ને એ મુખ્ય કાર્ય તો ના કરી શકે. મુખ્ય કાર્ય કરવા માટે પણ નથી એ ગૌણ પ્રત્યય, ખાલી પ્રશંસા માટે. અધિકરણ સ્તુત્યર્થત્વાદ, અધિકરણ એટલે કે જેના માટે તમે એ વિશેષણ વાપરો છો. અયમ દેવદત્ત સિંહ, તો તમે એને સિંહ તરીકે જ્યારે એને પ્રશંસા કરો છો, સ્તુતિ કરી તમે એની, તો એમાં તમારી અપેક્ષા એવી નથી કે દેવદત્ત સિંહ જેવું કાર્ય કરે, અને કરતો પણ નથી, કરી શકે પણ નહીં. એટલે માત્ર એની પ્રશંસા છે કે ભાઈ તું તો બહુ પરાક્રમી છે, બહુ શક્તિશાળી છે. આ પ્રકારે એ જે અધિષ્ઠાન છે, અધિકરણ છે, એટલે કે દેવદત્ત અધિકરણ કહેવાય, એની સ્તુતિ માટે છે આ વસ્તુ. લુપ્ત ઉપમા શબ્દેના, ઉપમા તો આપી પણ ખરેખર તો કે એનો ગુણ એમાં નથી લેવાનો. ત્યાં સમાનતા છે, પણ જે મુખ્ય સિંહનો સ્વભાવ છે, શિકાર કરવો, એની જે પ્રવૃત્તિ છે, એ કહેવાનો તાત્પર્ય નથી. યથા સિંહ દેવદત્ત અગ્નિ માણવક ઇતિ સિંહ ઇવ અગ્નિ ઇવ ક્રૌર્ય ક્રૌર્ય પૈંગલ્ય સામાન્યત્વાત, પૈંગલ્યાદિ સામાન્યત્વાત. બે આ ગુણો એમાં બંનેમાં સમાનતા છે. સિંહમાં અને દેવદત્તમાં સમાનતા છે, માણવકમાં અને અગ્નિમાં સમાનતા છે, એની ના નથી. ક્રૂરતા એટલે કે પરાક્રમી સ્વભાવ અને તેજસ્વીતા, આવી સમાનતા છે. પણ દેવદત્ત સિંહ ઇવ, જાણે કે સિંહ જેવો, સિંહ જ છે એવું નથી. સિંહ ઇવ, જાણે કે સિંહ જેવો, કારણ કે એની અંદર સમાનતા છે એનામાં સિંહમાં. માણવક અગ્નિ ઇવ, જાણે કે અગ્નિ છે, બહુ સ્પષ્ટ ભેદ રહેલો છે. સિંહ સિંહ છે અને દેવદત્ત દેવદત્ત છે. એ બંનેના લક્ષણો જુદા જુદા છે, વિશેષતા જુદી જુદી છે. એની સ્પષ્ટતા કહેનારની બુદ્ધિમાં પણ છે, જેના માટે આ પ્રત્યય વપરાયો ગૌણ પ્રત્યય, એની બુદ્ધિમાં પણ છે. કહેનારને પણ ખબર છે કે દેવદત્ત સિંહની જેમ શિકાર ના કરી શકે, અને દેવદત્તની બુદ્ધિમાં પણ સ્પષ્ટતા છે કે હું સિંહ નથી, એ પોતાને સિંહ સમજતો નથી. અને ખબર છે કે આ પ્રશંસાને ધ્યાનમાં રાખીને, પ્રશંસાના હેતુથી આ વર્ણન કરવામાં આવ્યું છે. એવી જ રીતે માણવક માટે એ પણ કે બાળવાનું કાર્ય કરતો નથી, પોતાને હું અગ્નિ છું એવું સમજતો નથી. કહેનારને પણ ખબર છે કે ખરા અર્થમાં અગ્નિ નથી, પણ જાણે કે અગ્નિ. ત્યારે પેલું ઝાડનું ઠૂઠું, એમાં એવું નથી કહેતા કે આ જો તો, હવે આપણે જ્યારે સભાન હોઈએ અને આપણે કહીએ કે આ તને કેવું દેખાય છે જોયું, એમ આપણે કહીએ ઘણી વાર ઝાડનું ઠૂઠું જ છે, પણ છતાંય આપણે જે આર્ટિસ્ટ લોકો હોય એમાં જાત જાતની કલ્પનાઓ કરતા હોય અને રંગથી એને સરસ મજાનું પેઇન્ટિંગ કરે અને પછી મૂકે. એમાં એ જાત જાતના આકાર આપતા હોય એની અંદર કે ભાઈ આ કેવું પ્રાણી જેવું દેખાય છે. તો આપણે પણ કલ્પના કરી શકીએ કે આ ઝાડનું ઠૂઠું જો તો કેવા માણસ જેવું દેખાય છે.
એમાં મિથ્યા પ્રત્યય નથી, પણ તમે ભયભીત થઈ ગયા, આગળ વધ્યા જ નહીં, બૂમાબૂમ કરી. કેમ? તો કે ચોર છે. એટલે ત્યાં પછી કયો પ્રત્યય કહેવાય? ત્યાં તમે કહેવા ખાતર ઝાડના ઠૂઠાને તમે માણસ નથી કહેતા, ત્યાં તમે ઝાડના ઠૂઠાને માણસ જ સમજી બેઠા છો. એટલે એ બે વચ્ચે કોઈ અંતર નથી રહ્યું. ઝાડના ઠૂઠા વચ્ચે અને મનુષ્ય વચ્ચે આપણી બુદ્ધિમાં કોઈ અંતર નથી. જ્યારે એમ કહું કે હું ચોર જ છે, એટલે હવે ચોર એટલે કે મનુષ્ય, અને ઝાડનું ઠૂઠું મને ચોર જેવું દેખાય છે, એવો વિવેક નથી. ઝાડના ઠૂઠાને આપણે ચોર જ સમજી લીધો. આ મિથ્યા પ્રત્યય. એમ જ્યારે શરીરને આપણે હું કહીએ છીએ, તો ખાલી કહેવા ખાતર નથી કહેતા. કહેવા ખાતર ક્યારે કહીએ કે જે આપણને ખબર હોય કે અહમ બ્રહ્માસ્મિ, સચ્ચિદાનંદ સ્વરૂપ અહમ અસ્મિ, એનું સંપૂર્ણ જ્ઞાન હોય, અને પછી તમે એ શરીરમાં હવે છે ઉપાધિ, એટલે શરીર દ્વારા કાર્ય થાય છે, અને તમે વ્યવહારમાં કહેતા હો કે હું કરું છું, એ જુદી વસ્તુ છે. પણ મનુષ્ય, સામાન્ય મનુષ્ય, એ તો જ્યારે કર્મ કરે છે ત્યારે હું શરીર છું એ સ્પષ્ટ એનો ખ્યાલ છે. એની બુદ્ધિમાં આત્મા અનાત્માના સ્વભાવ, એના લક્ષણો, એની વિશેષતા, એવું જ્ઞાન નથી, એનો વિવેક નથી. એટલે કે આત્માને જ શરીર સમજી લેવામાં આવ્યું છે, અથવા તો શરીરને જ આત્મા સમજી લેવામાં આવ્યું છે. એ આપણો બુદ્ધિમાં જે ખ્યાલ છે એને કે મિથ્યા પ્રત્યય. કોઈ અંતર નથી. આત્મા અનાત્મા વચ્ચે આપણી બુદ્ધિમાં કોઈ અંતર નથી. આપણે એટલે જ શરીર, શરીર એટલે જ આત્મા. આવી સ્પષ્ટ સમજ છે. તો આ મિથ્યા પ્રત્યય, અગૌણ પ્રત્યય નથી. શંકરાચાર્યજી એ વસ્તુ સમજાવી. હવે નવી દલીલ શરૂ થાય છે. પૂર્વ પક્ષી, તમારું કયું પાનું છે? 471 છે. એમાં નીચેનો છેલ્લો પેરેગ્રાફ, 471 નીચેનો છેલ્લો પેરેગ્રાફ. નવી દલીલ શરૂ થાય છે. અદૃષ્ટ વિષય, અદૃષ્ટ વિષય ચોદના અપ્રામાણ્યાદ આત્મકર્તવ્યમ ગૌણૈઃ દેહેન્દ્રિયાદિભિઃ ક્રિયતે ઇતિ ચેત. પેલા એમની દલીલ બરાબર સમજી લેવાની, તો પછી શંકરાચાર્યજી એનો ઉત્તર આપે ને આપણને સમજવામાં સરળતા રહે, મજા પણ આવે. પૂર્વ પક્ષી કહે છે, પણ હજી થોડુંક વાંચવાનું રહી ગયું છે. यह तो आत्मा वै पुत्र नामासि इति पुत्रे अहम प्रत्ययः सह तु जन्य जनक સંબંધ નિમિત્ત ગૌણ. આપણે પેલા બે દ્રષ્ટાંતમાં તો સમજ્યા છે કે ભાઈ સિંહ અને અગ્નિ એ બંને ના ધર્મો, અને દેવદત્તના અને માણવક એ બંનેના ધર્મોની સ્પષ્ટતા છે. ઝાડના ઠૂઠામાં અને પુરુષમાં બંનેની સ્પષ્ટતા નથી. પણ આ મારો પુત્ર, મારો આત્મા છે એવું જ્યારે કોઈ કહે છે, તો એ ગૌણ પ્રત્યય છે, એમાં શું રહેલું છે? તો કે યહ તો આત્મા વૈ પુત્ર નામાસી, તૈત્તરીય ઉપનિષદની અંદર છે, ઇતિ પુત્રે આત્મ પ્રત્યય સહતુ. તો એમાં જે આત્માનો ભાવ છે, અહમ પ્રત્યય છે પોતાના પુત્રમાં, એની પાછળનું શું કારણ છે? જન્ય જનક સંબંધ નિમિત્ત ગૌણ. તો કે તો સંબંધમાંથી જન્મ્યો છે આ પ્રત્યય.
એમાં કઈ પિતા અને પુત્ર બંને સરખા છે એવું કઈ સમાનતાનું ત્યાં પ્રયોજન નથી કહેવાનું. કોઈ એમ કહે કે મારો પુત્ર મારો આત્મા છે, તો એ આત્માનો સ્વભાવ અને પુત્રનો સ્વભાવ એ બંનેમાં કઈ સામાન્યપણું હોય એવું તાત્પર્ય નથી, પ્રશંસા પણ નથી. તો એ પ્રત્યેને કેવું કહેવાય કે જન્યજનક. જન્યજનક, જનક એટલે પિતા. પિતાએ એના પુત્રને જન્મ આપેલો છે. એટલે આવું જન્યજનક પિતા પુત્રનો સંબંધ છે ને એ નિમિત્ત છે ગૌણ પ્રત્યે માટે. ને એનીમાંથી જે આસક્તિ છે કે એનામાં પુત્ર માટે જે ભાવ છે એને કારણે એવું પ્રત્યે એ કહી શકે કે મારો પુત્ર મારો આત્મા છે. ઠીક છે, પણ એ ગૌણ પ્રત્યય છે. ઇતિ પુત્રે અહમ પ્રત્યય સહતુ જન્યજનક સંબંધ નિમિત્ત ગૌણ ગૌણેન ચ આત્મના ભોજનાદિવત પરમાર્થ કાર્યમ ન શક્યતે કર્તુમ. એ પણ સમજાયું, અહીંયા પણ એ સમજાયું. જેમ સિંહ કહેવાથી કે દેવદત્ત શિકાર નથી કરી શકતો, માણવક ને અગ્નિ કહેવાથી માણવક બાળી નથી શકતો, એવી રીતે પુત્રને આત્મા કહેવાથી પુત્ર ભોજન કરી લે એટલે પિતાએ ભોજન કરવાનું ના હોય એવું નથી રહેતું. ભોજનાદિવત પરમાર્થ કાર્યમ ન શક્યતે કરતું. તો પુત્રના ગૌણ પ્રત્યેથી એને આત્મા કહેવાથી પુત્ર જમે એટલે પિતા જમી લે એને સંતોષ થઈ જાય આવું મુખ્ય કાર્ય સિદ્ધ થતું નથી. ગૌણ સિંહ અગ્નિભ્યામ મુખ્ય સિંહાગ્નિ કાર્યવત. એટલે ગૌણ પ્રત્યેથી સિંહ અને અગ્નિમાં જેમ જોયું ને આપણે કે ભાઈ સિંહનું મુખ્ય કાર્ય દેવદત્તમાં સિદ્ધ નથી થતો, એટલે કે દેવદત્ત સિંહ જેવું કાર્ય નથી કરતો અને અગ્નિ જેવું કાર્ય માણવક પણ નથી કરતો. મુખ્ય કાર્ય સિદ્ધ નથી થતું. ઠીક છે, હવે એટલે પૂરું થયું આ બધું ઉપસંહાર થઈ ગયો એ વસ્તુનો. હવે નવી દલીલ અદૃષ્ટ વિષય ચોદના પ્રામાણ્યાત આત્મકર્તવ્યમ ગૌણૈ દેહેન્દ્રિયાદિભિ ક્રિયતે ઇતિ ચેત. હવે એમનું એવું કહેવું છે કે ભાઈ શાસ્ત્ર તો પ્રમાણ છે, શ્રુતિ તો પ્રમાણ છે. એટલે શ્રુતિમાં નિત્ય કર્મોના અનુષ્ઠાનનો જે ઉપદેશ છે, વિધાન છે, તો હવે એ પ્રમાણ તો તમારે શ્રુતિનું પ્રમાણત્વ ધ્યાનમાં રાખીને પછી એનો અર્થ કરવો જોઈએ ને કે ભાઈ આ તો કરવાના જ છે. આત્મકર્તવ્યમ, આ આત્માનું કર્તવ્ય છે. એટલે તમે ભલે ગમે તે કરો પણ આ તો છૂટવું જ ના જોઈએ. એટલે હવે કર્મ કરો તો શ્રુતિઓ તમને શું કે, અથવા તો શ્રુતિનું કહેવાનું તાત્પર્ય શું છે? દેહેન્દ્રિયાદિભિ ગૌણૈ દેહેન્દ્રિયાદિભિ ક્રિયતે ઇતિ ચેત આત્મકર્તવ્યમ. એટલે માણસની સમજ કેવી છે તો કે આ તો મારું કર્તવ્ય છે. હું ભલે કરતા નથી, આત્મા ભલે કરતા નથી, પણ ઇન્દ્રિયો વડે હું કર્મ કરું છું. દેહેન્દ્રિય આત્મભિ ક્રિયતે. દેહ ઇન્દ્રિય પણ આત્મા જ કહેવાય એવું છે. આત્મા શબ્દ બધા માટે વપરાય. એ આપણે જોયું છે કે ભગવાન કેટલી બધી જગ્યાએ એવું કહે છે. અંતઃકરણ માટે આત્મા શબ્દ વાપરે છે, બુદ્ધિ માટે આત્મા શબ્દ વાપરે, ઇન્દ્રિયો માટે આત્મા શબ્દ વાપરે. એ તમારું હોમવર્ક છે, તમારે શોધી કાઢવાનું કે ગીતામાં કઈ કઈ જગ્યાએ ઇન્દ્રિય માટે આત્મા શબ્દ વપરાયો છે, અંતઃકરણ માટે આત્મા શબ્દ વપરાયો છે, બુદ્ધિ માટે, મન માટે. તમારે શોધી કાઢવાનું. ઘણા બધા શ્લોક છે એવા કે જેમાં ખરેખર એ બધાનો અર્થ આત્મા નથી થતો, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા નથી થતો. હવે બધું જ આત્મા છે ખરેખર તો, એટલે તમે આત્મા શબ્દ ગમે તેના માટે વાપરી શકો. તો અર્થ કેવી રીતે સમજાય તો કે કોન્ટેક્સ ના આધારે આપણે અર્થ સમજીએ કે શું કહેવાનું પ્રયોજન છે, કઈ જગ્યાએ એ વસ્તુ કહેવામાં આવી છે. એટલે હવે કર્મ કરવાનું છે તો આત્માનો અર્થ પણ આત્મા છે, દેહ ઇન્દ્રિય પણ એનો અર્થ પણ આત્મા છે. એટલે દેહ ઇન્દ્રિય માટે જ્યારે આત્મા શબ્દ વપરાય તો એને ગૌણ પ્રત્યય કહેવાય કે ના કહેવાય? એને ધ્યાનમાં રાખીને કહે છે કે આત્મકર્તવ્ય પોતાનું કર્તવ્ય છે આ નિત્ય કર્મ અનુષ્ઠાન.
એટલે એ તો તમારે ચાલુ રાખવું જ જોઈએ. અને બીજું એ છે અદૃષ્ટ અદૃષ્ટ વિષય ચોદના પ્રામાણ્યાત. એવી અદૃષ્ટ નો જ્યારે છે સ્વર્ગ આદિ. અદૃષ્ટ એટલે સ્વર્ગ આદિ. જો તમે બધું શ્રુતિનું પ્રમાણ માનો જ નહીં શ્રુતિને, તો પછી હવે માણસ કેવી રીતે જીવન જીવે? એટલે સ્વર્ગમાં જવા માટે અગ્નિહોત્ર કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. એ જે વિધાન છે અને એનું પ્રમાણ પણ શ્રુતિ જ છે. એટલે શ્રુતિ જ્યારે આવું કહે છે કે તમારે સ્વર્ગમાં જવા માટે આટલા આટલા કર્મો કરવા જોઈએ, તો જેને સ્વર્ગમાં જવાની ઈચ્છા છે એ મનુષ્ય આ શરીરે તો સ્વર્ગમાં જવાનો જ નથી. એટલે એને જવું છે તો સ્વર્ગમાં. પણ અત્યારે જ્યારે કર્મો કરી રહ્યો છે તો એની શ્રદ્ધા શ્રુતિના વાક્યમાં છે. એટલે એને કહેવાય અદૃષ્ટ ફલ ચોદના. એટલે શ્રુતિનું વિધાન છે કે તમારે સ્વર્ગમાં જવું હોય તો આટલા આટલા કર્મો કરવા જોઈએ. એના માટે શ્રુતિ જ પ્રમાણ છે. આપણે ના સમજી શકીએ. એ શ્રુતિ જ ને જ ખબર છે કે સ્વર્ગમાં જવાનું સાધન અમુક અમુક કર્મ છે. આવું હોવાથી તો મનુષ્યને ખબર છે કે હવે ત્યાં તો બીજું શરીર મળવાનું છે સ્વર્ગમાં તો. એટલે અત્યારે જે એ કર્મ કરી રહ્યો છે આ ઉપાધિથી, તો એમાં એને છૂટકો જ નથી ને. આ શરીરથી જ કર્મ કરવાનું હોય ને. એટલે હું મૃત્યુ પછી સ્વર્ગમાં જઈશ તો મારો આત્મા જશે સ્વર્ગમાં. આ શરીર તો નથી જ જવાનું. તો પછી આ શરીરથી હું કર્મ કરું છું તો હું કરું છું એક તો એ ના જ કહેતો હોય. અને ખબર છે કે હું તો સ્વર્ગમાં જવાનો છું. એટલે અત્યારે જે હું કર્મ કરું છું આ જન્મમાં, જે શરીરથી, જે ઉપાધિથી, જે દેહ, ઇન્દ્રિય, મન આ બધાથી હું કર્મ કરું છું, તો એ બધાને હું ગૌણ રીતે આત્મા કહું. આવું થવા, જો તમને સમજાયું હોય તો, કે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તો કરતા નથી, બરાબર છે. તો સ્વર્ગમાં જનાર વ્યક્તિ, સ્વર્ગમાં જવા માટે જે વ્યક્તિ કર્મ કરતી હોય ને, એને પણ ખબર છે કે હું આ શરીર છોડીને જ સ્વર્ગમાં જવાનો છું કે જવાની છું. એટલે પોતે કઈ મૃત્યુ નથી થવાનું એનું. આ ઉપાધિના નાશની સાથે એનું મૃત્યુ નથી થવાનું. એ તો સ્વર્ગમાં જવાનો જ છે. એટલે એ પોતે આત્મા છે અને આ શરીર એના કરતા જુદું છે. અને છતાંય અહમ કરોમી એવું કહે છે. તો ત્યારે એનો ભાવ, એની સમજ કેવી હશે આ શરીર માટે? તો અહમ એવું ભલે કહેતો હોય, તો અહમ એટલે હું તો સ્વર્ગમાં જનારો હું અને આ શરીર છોડીને જઈશ. એટલે આ શરીર તો મારો આત્મા નથી જ, એવી એની સમજ હોય સ્વાભાવિક છે. અને છતાંય અહમ કરોમી એવું કહે છે. તો હવે એ પ્રત્યય કયો થયો? દેહ ઇન્દ્રિયોમાં જે અહમ ભાવ છે કયો પ્રત્યય થયો? ગૌણ પ્રત્યય થયો. મિથ્યા પ્રત્યય ન થયો, ગૌણ પ્રત્યય. હા, ગૌણ પ્રત્યય. ગૌણ પ્રત્યય એટલે કરવા ખાતર. બસ આ શરીરથી હું કરું છું કેવા ખાતર હું કહું છું, પણ ખરેખર હું તો સ્વર્ગમાં જઈશ. એટલે હું તો જીવતો જ રહેવાનો છું, તો જીવતી જ રહેવાની છું. આત્મા કઈ મરવાનો નથી. એવું એનો વિવેક પણ છે ને. છતાં કર્મ કરતી વખતે તો એવું જ કહેશે કે હું કરું છું. તો ગૌણ ગૌણૈ દેહેન્દ્રિયાદિભિઃ ક્રિયતે ઇતિ ચેત. એ સમજવાનું હવે. એટલે શંકરાચાર્યજી કહે છે ના, એવું નથી. અવિદ્યા અવિદ્યાકૃત આત્મકત્વા તેષામ. તેષામ એટલે એ જે પણ આ કર્મ કરી રહ્યા છે એમની બુદ્ધિમાં અજ્ઞાન તો છે જ.
अविद्या कृतात्मकत्वात् तेषां न गौणा आत्मानः देहेन्द्रियादयः ન ગૌણાહ. એ વખતે તો શરીરને હું જ કહે છે. ભલે ને એવું કહેતો હોય કે હું સ્વર્ગમાં જઈશ, પણ અત્યારે તો એની સમજ એવી જ છે કે આ દેહ ધરાવનાર હું છું. અત્યારે તો દેહમાં આત્મબુદ્ધિ છે જ, સ્વાભાવિક છે. તો જ એની ઈચ્છા હોય ને સ્વર્ગમાં જવાની, કે ભાઈ આ દેહમાં અત્યારે જે મને જે શરીર મળ્યું છે એ શરીરમાં દુઃખ છે. અત્યારે મારી આવી સ્થિતિ છે, મને મનુષ્યનો જન્મ મળ્યો છે, મનુષ્યનું શરીર મળ્યું છે, અને મારા જીવનમાં આનંદ નથી, સુખ નથી, અને મારે સુખ ભોગવવું છે. એટલે એનો જે આ ખ્યાલ છે જ અવિદ્યામય છે, અવિદ્યા કૃતત્વાદ. એટલે અત્યારે એની દેહમાં આત્મભાવ છે, અને એને સુખ ભોગવવા બીજું પાછું શરીર લેવું છે, બીજી જગ્યાએ જવું છે, લોક બદલવું, જગ્યા બદલવી છે. એટલે એને ખબર છે કે મને ત્યાં બીજું શરીર મળશે, પણ બીજું શરીર મળશે ત્યારે એ શરીરમાં અહમભાવ હશે તો જ સ્વર્ગના સુખ વગેરે ભોગવી શકાય ને. જો એ શરીરમાં અહમભાવ ના હોય તો સ્વર્ગના સુખ પણ ના ભોગવી શકાય. એવી રીતે વર્તમાનમાં અત્યારે દુઃખ છે, તો દુઃખનું કારણ કયું છે? દુઃખના અનુભવનું કારણ કયું છે? તો કે વર્તમાન શરીરમાં જે અહમભાવ છે તે. એટલે આ જે દેહેન્દ્રિયમાં આત્મભાવ છે એ પણ મિથ્યા મિથ્યા જ છે, એ પણ ગૌણ પ્રત્યય નથી. તેષામપી અવિદ્યા કૃતાત્મકત્વાत् ન ગૌણ ન ગૌણાः આત્મનઃ દેહેન્દ્રિયાદયઃ. એટલે આ બધા પણ ગૌણ આત્મા નથી. અત્યારનું જે શરીર છે ને દેહેન્દ્રિય, એ પણ એના માટે ગૌણ આત્મા નથી, મુખ્ય આત્મા જ છે એના માટે. એટલે કે મિથ્યા પ્રત્યય છે, એને જ હું કહે છે. કથમ તરહી, કથમ તરહી તો શું વસ્તુ હશે? તો હવે એનો અત્યારે જે આત્મભાવ છે ને આ શરીરમાં, એ કેવો હશે એ પ્રશ્ન છે પૂર્વ પક્ષીનો. આવા લોકો માટે જે સ્વર્ગમાં જવાની ઈચ્છાથી કર્મ કરી રહ્યા છે, તો એનો ભાવ શરીરમાં કેવો હશે એ આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.